નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ગંગદાસનું મોત કેવી રીતે થયું તેની આપણે આજે આખી કહાની જોઈશું। ભળજે ભાલાળ તણે વધુ જે ધમસાણ, અમદાવાદ અહરાણ કાઢ્યું માંડે કવતાઉત। ભાલાવાળા બહારવટિયા જ્યારે અમદાવાદમાં જઈને થમસાણ મચાવે છે ત્યારે મુસલમાનોને ઘેર કાઢ્યો, કલ્પાંતો મંડાય છે, આવે ઘર અહરા તણે જેસંઘાલ વાહળી જાણ, ત્યાં તો ખોદે લઈ ખરસાળ કબરું નવ્યું કવાઉટ। જ્યારે જેસાજીની ફોજ અસુરોના મુસલમાનોના ઘર ઉપર આવે છે ત્યારે ખુરસાઓને નવી કબરો ખોદવી પડે છે। તે માર્યા મામદ તણા તણસે ઉપર 30, ત્યાં તો વધ્યું વીઘા 20 કવટાઉત। ઓ કવાટ જીના પુત્ર, તે માબદશાહ પાદશાહના 330 પઠાણો માર્યા, તેથી શહેરનું કલસ્તામ 20 વીથી વધારવું પડ્યું। અમદાવાદ શહેરની હીરા મોતીની બજારમાં એક હાટ ઉપર એક રજપૂત ડોસો બેઠો છે। થોડાની વાઘ પોતાના હાથમાં જ છે, ઢાલ તલવારને ભાલો પોતપોતાના ઠેકાણા સર પારખીને ડોસાએ મોતી સાટવ્યા। મોતીનો ડાબલો શેઠે એના હાથમાં દીધો, પલકમાં બૂઢો રજપૂત સલંગ મારી થોડાની પીઠ પર પહોંચ્યો। ઝવેરી બેબાકડો બનીને દોડ્યો અને બોકાસા દીધા, અરે દરબાર, મોતીનો આંકડો ચૂકવતા જાઓ, આંકડો ચૂકવશે બાદશાહ, કહેજે કે કાકો ગંગદાસ મોતી સાંટવી ગયા છે, એના મૂલ જો એ નહીં ચૂકવે તો હું એનો મોલ ફાડીશ। એટલું કહીને ડોસાએ હરણની ફાળ ભરવાનો હૈયાઓ ઘોડો ઠેકાવ્યો અને વેપારીઓના બુમરાળ વચ્ચે કેડી કરતો ઊભી બજાર શીરીને બુઢો નીકળી ગયો। માર્ગે જેવો આડા ફર્યા તેમાંના કંઈક પઠાણ પહેરેગીરીઓના માથા તરવારે રેડવતો ડોસો જાણે ગેડી દડાની રમત રમતો ગયો। કોપાયેલા પાદશાહના પાણીપંથા ઊંટ અને ઘોડા બહારવટિયાની પાછળ પડ્યા, કેડા રૂંધાઈ ગયા, કંઈક ગાઉની મજલ કપાઈ ગઈ, પણ પાછળ ફોજના ઘોડાની પથથી ગાંજતી અટકતી નથી અને ગંગદાસનો ઘોડો ધીરો પડવા લાગ્યો છે। કા દાદા, ઢીલપ કેમ વર્તાય છે? જેસો પૂછે છે। કાંઈ નહીં બાપ, ઈ તો ગઢપણનું, લ્યો હાંકો। વળી થોડી વાર હાંક્યા પછી ડોસા ધીરા પડે છે। નાના દાદા, ખરું કહો, શું થાય છે? બાપ, વાસામાં જીવાત્યની વેદના ખમાતી નથી। કા લોટ નથી ભર્યો તો પણ ઘણા પોહોર વીત્યા, જીવાત્ય ફરી વાર ભૂખી થઈ હશે। શું કળી અફીણ હશે તો ડીલને ટેકો થાય છે ને પીડા વિસરાય। ત્રણેયમાંથી કોઈના ખડિયામાં કણી અફીણ નથી નીકળ્યું, ઘોડા પૂર પાટીએ લીધે જાય છે, ઊભું તો રહેવાય તેમ નથી। તેમાં જેસાજીને ઓસાણ આવ્યું, કાળીને જરાક પલળેલી જમીન આવી ત્યારે ભોમાં ભાલો ભૂતાડીને એણે ઊંચો કરી લીધો। ભાલાને કાળો ગારો છોટી ગયો હતો તે ઉખેડી જેસાજીએ અફીણ જેવી ગોળી લ્યો। દાદા, અફીણ? ઠાકરની દયાથી મારા ભાથામાંથી આટલું જડી આવ્યું। અફીણ જાણીને ગંગદાસજી આરોગી ગયા, વેદના થોડી વાર વિસારે પડી, ફરી ટકરાય થઈને થોડો ઘોડો દોડાવ્યો, પણ વેદના સહેવાતી નથી। પાઠામાં ખદબદતી જીવાત્ય શરીરની કાચી માટીમાં ઊંડી ઉતરતી જાય છે। ગંગદાસજીને ઘોડો ઊભો રાખ્યો, નીચે ઉતરીને પોતે ધરતી ઉપર બેસી ગયા અને દીકરીઓને સાદ દીધો। જેસા, વેજા, બાપ, બેમાંથી એક જાણો જટ મારું માથું વાઢી લ્યો, પછી માથું લઈને ભાગી નીકળો। અરે દાદા, આ શું બોલો છો? હા બાપ, હવે મારાથી ડગલું દેવાય એમ નથી રહ્યું। હવે તો આ દેહ અહીં જ રાત રહેશે, હમણાં જ દુશ્મનો આંબી જશે, પણ હો અહરાણ મારું માથું કાપશે તો હું અસિદ્ધિ પામીશ, માટે મારી સમૃદ્ધિ સાટું થઈને તમે મારું માથું વાઢી લ્યો। વાર કરોમાં, વાસે ઘોડાના ડાબા વગડે છે। જેસોજી થંભી ગયો, ગોત્ર ગર્દનનું મહાપાપ એની નજર આગળ ઊભું હતું। એ બોલ્યો, ભાઈ વેજા, મારો હાથ તો ભાંગી ગયો છે, તારી હિંમત હોય તો વાઢી લે મારા દીકરા। ગંગદાસ બોલ્યો, પાપ નહીં થાય, પુણ્ય થાશે। ઘડીભર વેજો પરશુરામ જેવો બન્યો, આંખો મીચીને એણે ઘા કર્યો, દાદાનું રેશમ જેવું સુવાળું માથું પરવારમાં નાખીને ભાઈઓને ઘોડા દોટાવી મૂક્યા। માર્ગે ઝાડવા અને પંખીડાએ જાણે કળે તળા જાય છે કે અરે વેજા, ગોત્ર ગર્દન બહારવટિયા ઘણું ઘૂમ્યા। પાદશાહી ફોજ માર્ગે ગંગદાસની લાશ ઉપર રોકાઈ ગઈ લાગી। ઓછીતું જેસાજીને ઓસાણ આવ્યું,
ભાઈ વેજા, પાદશાહના માણસો દાદાના ધડને શું કરશે? દેન પાડશે? પણ શેહમાં માથા વગરનું ધડ મળે તો ગજબ થાય બાપુ. અસધીને જાય તો આ ગોત્ર ગર્દન કરી એણે જાય. શું કરશું? હાલો પાછા. સીતામાં માથું હોમે જ છૂટકો છે. બહારવટિયા પાછા આવ્યા. મરણિયા થઈને ફોજ માથે પડ્યા. દાદાની ચિતા સળગી રહી છે. ભાલાની અણીએ ચડાવેલું માથું સીતામાં હોમી દઈને અલોપ થઈ ગયા. રાધે રાધે.